ઓકે, તો બધા સ્ટુડન્ટોને ફરી એક વખત લર્નિંગ પોકેટના માધ્યમથી ઇન્ટરવ્યૂની ફ્રી ઓફ કોસ્ટ તૈયારી, સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે લેવાતા જે પણ ઇન્ટરવ્યૂઝ છે, આ ઇન્ટરવ્યૂઝમાં ડિપાર્ટમેન્ટને લગતા પ્રશ્નો હોય, પ્રેક્ટિકલ સવાલો હોય, ટેન્ડરને લગતા સવાલો હોય, આ તમામની આપણે સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરાવીએ છીએ. અને આનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત જે વિદ્યાર્થીઓ ફીસ ભરી કોઈ સારા કોચિંગો જોઈન્ટ નથી કરી શકતા એવા વિદ્યાર્થીઓ કે જે જાતે તૈયારી કરે છે અને એક પ્રામાણિકપણે એક સારી વસ્તુ, સારું કન્ટેન્ટ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે એવા શુભ આશય સાથે આ સિરીઝ શરૂ કરેલી છે. આજનો 5મો લેક્ચર્સ છે. આગળના નાના નાના 45 મિનિટના કલાકના લેક્ચર્સો છે. જેમણે પણ ન જોયો હોય એમને ખાસ વિનંતી છે કે આગળનો એક લેક્ચર્સ એક વખત આપ અચૂકથી જોજો. અને આગળના જે લેક્ચર્સો હતા એમાં આપણે કેટલું અને ક્યાં પહોંચ્યા હતા, તો ટેન્ડર પ્રોસેસ આપણે જોઈતી, ટેન્ડર પ્રોસેસ કઈ રીતના કરવાની હોય છે, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયરના પાવર કયા હોય છે, ટીએસ કોને કઈ રીતે લેવાની હોય છે, સિદ્ધાંતિક મંજૂરી શું હોય છે, ટેકનિકલ સેન્શન વિશે આપણે ચર્ચાઓ કરેલી હતી, વહીવટી મંજૂરી વિશે ચર્ચા કરી હતી, ટેન્ડર નોટિસ બહાર પાડવાની, ટેન્ડર નોટિસનો સમયગાળો કેટલો હોય છે, આ તમામ વિષયોની આપણે ચર્ચાઓ કરેલી હતી. રાઈટ. અને આઈ થિંક તમે બધાએ પોતાની નોટ પણ બનાવેલી હશે અને મને વિશ્વાસ છે કે તમે બધાએ પોતાનું ઇન્ટ્રોડક્શન પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લીધું હશે. તમારી નોટના ફર્સ્ટ પાના ઉપર ઇન્ટ્રોડક્શન હશે અને તમે ડેઇલી એની પ્રેક્ટિસ કરતા હશો. રાઈટ. ઇન્ટરવ્યૂ મને તમને કોઈને ખબર નથી કયા લેવલ ઉપર કેવી રીતે પૂછાવાનું છે, શું પૂછાવાનું છે. રેડી. બસ આપણે ફક્ત ને ફક્ત તૈયારી કરી શકીએ છીએ. આપણે ફક્ત ને ફક્ત શું કરી શકીએ? તૈયારી કરી શકીએ. બીજી વસ્તુ કે ઇન્ટરવ્યૂનો કોઈ સિલેબસ હોતો નથી. ઇન્ટરવ્યૂનો ક્યારેય કોઈ સિલેબસ હોતો નથી. એટલે કોન્સેપ્ટો છે, કોન્સેપ્ટ આધારિત સવાલો છે, પ્રેક્ટિકલ સવાલો છે અને થિયરી બેઝ કે જે બહુ ફેમસ થિયરીઓ હોય છે એના રિલેટેડ સવાલો પૂછાતા હોય છે. રાઈટ. તો એ વસ્તુઓ આપણે અહીંયા જોવાના છીએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે જ્યાંથી અટકાતા ત્યાંથી આપણે જોવાનું છે. આઈ થિંક છેલ્લે મેં તમને ટાઈમ લિમિટ ઇન્વાઇટિંગ એ કરાવેલું હતું. 4 નંબરનો જે સેશન હતો એમાં આપણે કે ટાઈમ લિમિટ ઓફ ઇન્વાઇટિંગ ધ ટેન્ડર, કોઈ પણ ટેન્ડરને આપણે ઇન્વાઇટ કરીએ છીએ તો એની ટાઈમ લિમિટ કેટલી રાખવી એના વિશે મેં તમને આઈ થિંક કરાવેલું હતું. 15 દિવસ, 21 દિવસ અને 30 દિવસ. 15 દિવસ, 21 દિવસ અને 30 દિવસ. આ ટાઈમ લિમિટો આપણે જનરલી રાખીએ છીએ ફર્સ્ટ એટેમ્પ્ટમાં. ક્યારે? ફર્સ્ટ એટેમ્પ્ટમાં. રાઈટ. તો જે પણ મિત્રો ઇન્ટરવ્યૂની તૈયારી કરે છે એના સુધી આ પહોંચાડજો એવી મારી આપ સૌને વિનંતી છે. એકદમ ફ્રી ઓફ ચાર્જમાં, ફ્રી ઓફ કોસ્ટમાં આ કરાવું છું. રેડી. આની કોઈ જ ફીસ કે કોઈ જ વસ્તુ મળતું નથી. છતાંય હું મારો બેસ્ટ પ્રયત્ન કરું છું કે તમને સારામાં સારું કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડી શકું. ઓકે. તો જોઈએ નેક્સ્ટ. હવે ત્યાં સુધી તો આપણે જોઈ લીધું હતું. ત્યાંથી આગળ જવાનું છે અને ત્યાંથી આગળ જઈએ એટલે આવે છે વેલિડિટી ઓફ ટેન્ડર કોને કહેવાય. આ તમે જૂના સવાલો જોશો તો એમાં ઘણી બધી જગ્યાએ તમને આ સવાલ જોવા મળશે કે વેલિડિટી ઓફ ટેન્ડર. રેડી. વેલિડિટી ઓફ ટેન્ડર કોને કહેવામાં આવે છે? રેડી. આ સવાલ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે કે વોટ ઇઝ ધ વેલિડિટી ઓફ ટેન્ડર. તો વેલિડિટી ઓફ ટેન્ડર તમને એમસીક્યુ નહીં પણ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ કોઈ પૂછી નાખે તો વેલિડિટી ઓફ ટેન્ડર કોને કહેવાય. તો એના માટે આપણને કેટલાક ક્રાઇટેરિયાઓ આપેલા છે. એના માટે આપણને શું આપેલા છે? ક્રાઇટેરિયાઓ આપેલા છે કે જો 0 થી 10 લાખનું ટેન્ડર હોય અને ગ્રેટર ધેન 10 લાખનું ટેન્ડર હોય. રેડી. આ ક્રાઇટેરિયા છે. 0 થી 10 લાખ અને ગ્રેટર ધેન 10 લાખ. 0 થી 10 લાખનું હોય તો આના માટે 0 થી 10 લાખ હોય તો આના માટે 90 દિવસ અને આના માટે 120 દિવસ. આના માટે 90 દિવસ અને આના માટે 120 દિવસ ટેન્ડર વેલિડિટી હોય છે. પણ ટેન્ડર વેલિડિટી ગણવાની ક્યાંથી? 90 દિવસ એનો મતલબ શું? તો ટેન્ડર વેલિડિટી 90 દિવસ એનો મતલબ એવો થાય છે કે તમારી 90 દિવસમાં ટેન્ડર પ્રોસેસ પૂરી કરી અને જે તે પાર્ટીને વર્ક ઓર્ડર આપી દેવો. જે તે પાર્ટીને વર્ક ઓર્ડર આપી દેવો. જેને પણ ટેન્ડર લાગે એ ટેન્ડરની પ્રોસેસ પૂરી કરી અને એને વર્ક ઓર્ડર આપી દેવો જોઈએ. આને કહેવાય ટેન્ડર વેલિડિટી. પણ ગણવાની ક્યાંથી? રેડી. તો એસબીડી
હવે મેં તમને આગળ આપણે ચર્ચા કરી લીધી SBD સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ. કોની ચર્ચા કરી દીધી? સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટની આપણે ચર્ચા કરી લીધી છે. સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ મતલબ ડિટેલ નહીં પણ શું છે એ આપણને ખબર છે. તો સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટમાં તો 120 દિવસ આપેલા છે. રેડી? પણ આ 120 દિવસ કે 90 દિવસ ક્યારથી ગણવાના એ મહત્વનો સવાલ છે. રેડી? કે 120 દિવસ છે એ ક્યારથી ગણવાના? તો એ ગણવા માટે વેલિડિટી પણ આ 90 દિવસ કે 120 દિવસ ક્યારથી ગણવાના? રેડી? તો એના માટે ખાસ યાદ રાખજો, લાસ્ટ ડેટ ઓફ ટેન્ડર સબમિશન રેડી? ટેન્ડર સબમિશનની જે લાસ્ટ ડેટ છે, રેડી? એટલે તમે માનો કે ટેન્ડર બહાર પાડેલું છે, ઓનલાઈન ટેન્ડર ભરવાની લાસ્ટ ડેટ છે ભાઈ 3 ઓગસ્ટ 2025. રેડી? તો 3 ઓગસ્ટ 2025 પછી 90 દિવસની અંદર તમારે ટેન્ડર પ્રોસેસ પૂરી કરી અને જે તે પાર્ટીને ટેન્ડર લાગે એને વર્ક ઓર્ડર આપી દેવો. આને કહેવાય ટેન્ડર વેલિડિટી. એકદમ ક્લિયર છે? તો હવે કોઈને ટેન્ડર વેલિડિટીમાં કંઈ પણ પ્રકારનો ડાઉટ હોવો જોઈએ નહીં. તમને કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછે, મોક ઇન્ટરવ્યૂમાં કે કોઈ પણ જગ્યાએ કે ભાઈ વોટ ઇઝ અ ટેન્ડર વેલિડિટી? તો ટેન્ડર વેલિડિટી છે એના રકમ ઉપર આધાર રાખે. જો 10 લાખ કરતાં વધારેનું ટેન્ડર હોય એટલે 120 દિવસની ટેન્ડર વેલિડિટી છે. 120 દિવસ એટલે કે 4 મહિનાની અંદર ટેન્ડર ભરવાની જે લાસ્ટ ડેટ હોય પછીથી 120 દિવસમાં વર્ક ઓર્ડર જે તે પાર્ટીને અપાઈ જવો જોઈએ. આને કહેવામાં આવે છે ટેન્ડર વેલિડિટી. અને શું કહેવામાં આવે છે? ટેન્ડર વેલિડિટી તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર છે? આ કમ્પ્લીટ છે એકદમ બધાને. નેક્સ્ટ હવે આપણે જોવાના છે કે કોન્ટ્રાક્ટર લાયસન્સ. આપણે જોઈ હતી પ્રોસેસ, એમાં આપણે એક પ્રોસેસ જે ટેન્ડર પ્રોસેસ જોઈ એમાં એક વસ્તુ આપણે ચેક કરવાનું હોય છે કે કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન. આપણે શું ચેક કરવાનું હોય છે? કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન આપણે ચેક કરતા હોઈએ. કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન. રેડી? તો આપણે એક કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન ચેક કરીએ છીએ. તો કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન શું છે? રેડી? કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન આપણે ચેક કરીએ તો કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન એટલે બીજું કાંઈ નહીં કે આપણે જે લાયસન્સ આપીએ છીએ એ લાયસન્સ. રેડી? સરકાર જે લાયસન્સ આપે છે, ગવર્મેન્ટ જે લાયસન્સ આપે છે, એ કોન્ટ્રાક્ટરને જે લાયસન્સ આપીએ એને કહેવાય કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન. એના કેટલાક ક્રાઇટેરિયાઓ છે. આ એટલા માટે પૂછી શકે કે આ ડિપાર્ટમેન્ટમાં ન હોય એવા વ્યક્તિને પણ ખ્યાલ હોવો જોઈએ કે જે વ્યક્તિ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનો છે એ ડિપાર્ટમેન્ટના કામ કોણ કોણ કરી શકે. દાખલા તરીકે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કયા કયા વ્યક્તિઓ ટેન્ડર ભરી શકે? તો એની પાસે લાયસન્સ હોવું જરૂરી છે. તો કયા કોન્ટ્રાક્ટરને કયું લાયસન્સ આપવામાં આવે એની પણ બેઝિક જાણકારી હોવી જોઈએ. આ સવાલ એવો નથી કે જે ડિપાર્ટમેન્ટમાં હોય એ વ્યક્તિને જ આવડવો જોઈએ. જે ડિપાર્ટમેન્ટમાં નથી અને સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે જોડાયેલા છે એમને પણ આ સવાલ આવડવો જોઈએ. તો જુઓ, કોન્ટ્રાક્ટર લાયસન્સ માટેની અલગ અલગ વસ્તુઓ તમને અહીંયા કહું છું. તો ક્લાસ ક્યાંથી આવે છે? અહીંયાથી E2, E1, D, C, B, A અને AA. E2, E1, D, C, B, A અને AA. રેડી? આટલા ક્લાસ આવે છે. આટલા ક્લાસ આવે છે. ઓકે? હવે E2 લાયસન્સ વાળો કેટલા સુધીનું કામ કરી શકે? E1 લાયસન્સ વાળો, D લાયસન્સ વાળો, C ક્લાસ, B ક્લાસ, A ક્લાસ ને AA ક્લાસ. આને શું કહીએ છીએ? ક્લાસ. E2 ક્લાસ વાળો લાયસન્સ. રેડી? E2, E1 અને D. તો આ લોકો કેટલા સુધીના કામ કરી શકે? રેડી? તો 15, 50 અને 100. 15, 50 અને 100 લાખ. રેડી? 15, 50 અને 100 લાખ સુધીના કામગીરી છે એ આ કરી શકે છે. રેડી? એ કરી શકે છે. અને અહીંયા સુધીનું જે લાયસન્સ છે, આ લાયસન્સ કોણ ઇસ્યુ કરી શકે? તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ લાયસન્સ ઇસ્યુ કરી શકે છે. 15 લાખ, 50 લાખ અને 100 લાખ. ત્યાર પછી C થી તો 1.5 કરોડ, 3 કરોડ અને 7 કરોડ. 1.5 કરોડ, 3 કરોડ, 7 કરોડ એની વર્ક. તો 1.5 કરોડના કામ કરવા હોય તો C ક્લાસનું લાયસન્સ જોઈએ.
3 કરોડ માટે બી ક્લાસનું, 7 કરોડ સુધીના કામ એ ક્લાસ અને 7 કરોડ કરતાં વધારે તો ડબલ એ ક્લાસ લાઇસન્સવાળો વ્યક્તિ છે એ કોઈ પણ કામ કરી શકે. હવે અહીંયા એની લિમિટ કેટલી છે? 7 કરોડ. એનો મતલબ કે 7 કરોડ સુધી એ કોઈ પણ કામ કરી શકે. ઉપરના કોઈ પણ કામ 7 કરોડ સુધીના 15 લાખવાળું કરી શકે, 50 વાળું, 100 વાળું, 1.5 વાળું, 3 વાળું, કોઈ પણ કરી શકે. એટલે એ ક્લાસનું જે કોન્ટ્રાક્ટર છે એ બધા જ કામ કરી શકે છે. પરીક્ષામાં એટલે કે તમારા ઇન્ટરવ્યૂમાં જનરલી એવો સવાલ પૂછે કે બેરોજગાર એન્જિનિયર, એટલે કેવું? બેરોજગાર ઇજનેર એને કયા ક્લાસનું લાયસન્સ મળે? તમને આવો સવાલ પૂછી શકે રેડી ઇન્ટરવ્યૂમાં કે માનો કે તમે બેરોજગાર છો તો બેરોજગાર એન્જિનિયરને કયા ક્લાસનું લાયસન્સ મળી શકે? તો યાદ રાખજો કે બેરોજગાર એન્જિનિયરને પોતાના નામ ઉપર રેડી બેરોજગાર સિવિલ એન્જિનિયર, કેવો એન્જિનિયર? સિવિલ એન્જિનિયરને પોતાના નામ ઉપર સી ગ્રેડ, સી ક્લાસ રેડી એટલે કે 1.5 CRના કામ કરી શકે આ લાયસન્સ પોતાની ડિગ્રી ઉપર મળી શકે છે. રેડી સી ક્લાસનું લાયસન્સ એમને મળી શકે એટલે કે 1.5 કરોડના કામ કરી શકે છે. ત્યાર પછી એમનું જેમ ટર્નઓવર વધતું જાય એમ સીમાંથી બીમાં કન્વર્ટ થાય, બીમાંથી એમાં કન્વર્ટ થઈ શકે છે. પણ એના ટર્નઓવરના ક્રાઇટેરિયા છે કે કયા ક્રાઇટેરિયા, પણ આ એક ક્રાઇટેરિયા ફિક્સ છે કે કોઈએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, એમની પાસે ડિગ્રી છે, માન્ય ડિગ્રી છે, માન્ય યુનિવર્સિટીની ડિગ્રી છે, તો એને સી ક્લાસનું લાયસન્સ ડાયરેક્ટ આપી શકાય. રેડી એમની પાસે કોઈ અનુભવ ન હોય છતાં પણ, એમની પાસે મશીનરી હોય ન હોય છતાં પણ 1.5 કરોડના કામી કરી શકે છે. ત્યાં સુધીના ટેન્ડર એ ભરી શકે છે. તો આ શું થઈ ગયું આપણું? રજિસ્ટ્રેશન. આ શું થઈ ગયું? કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન. તો આ બેઝિક ડિટેલ, આમાં ડિટેલમાં જવાની જરૂર નથી, પણ બેઝિક આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું છે. રેડી ત્યાર પછી કોન્ટ્રાક્ટર રજિસ્ટ્રેશન પછી એક આવે છે કે સોલ્વન્સી સર્ટિફિકેટ. ત્યાર પછી શું આવે છે? એક આવે છે સોલ્વન્સી સર્ટિફિકેટ. તો સોલ્વન્સી સર્ટિફિકેટ શું છે ને સોલ્વન્સી સર્ટિફિકેટ કોને કહેવાય? રેડી તો સોલ્વન્સી સર્ટિફિકેટ એટલે કે તમે બેંકમાં અમુક રકમ ફિક્સ ડિપોઝિટમાં મૂકો, FDમાં મૂકો અને એના બદલામાં બેંક તમને એક સર્ટિફિકેટ આપે. 5 લાખ મૂકો તો 25 લાખનું, ઘણી બેંક છે એ 5 મૂકો તો 5 લાખનું જ સર્ટિફિકેટ આપે કે ભાઈ આની ગેરંટી 5 લાખની, 25 લાખની સોલ્વન્સી આપે, 15 લાખની સોલ્વન્સી આપે. તો સોલ્વન્સી એટલે વન ટાઈપ્સ ઓફ બેંક ગેરંટી કે તમારું બેંક છે એ તમને એક ગેરંટી આપે છે કે તમે એની બેંકમાં પૈસા મૂકેલા છે અને આ વ્યક્તિ છે એની અહીંયા ડિપોઝિટ છે, આ એની ગેરંટી. તો એને એક સોલ્વન્સી સર્ટિફિકેટ કહેવાય. દર વર્ષે સોલ્વન્સી સર્ટિફિકેટ છે એને અપડેટ કરાવડાવવું પડે. જૂનું સોલ્વન્સી સર્ટિફિકેટ ફાઇનાન્શિયલ યર પ્રમાણે ચાલતું નથી, એટલે સોલ્વન્સી સર્ટિફિકેટ છે એ દર વર્ષે આપણે શું કરાવવું પડે છે? અપડેટ કરાવવું પડે છે. રેડી અને જે તે ક્લાસનું લાયસન્સ હોય એને અલગ અલગ સોલ્વન્સી સર્ટિફિકેટ હોય. અમુકને 5 લાખની સોલ્વન્સી, અમુકને 10 લાખની, અમુકને 15 લાખની સોલ્વન્સી આપવાની થતી હોય છે. અલગ અલગ ગ્રેડના લાયસન્સ ઉપર આધાર રાખે છે. તો તમારું આજનું હોમવર્ક 2 વસ્તુ છે. એક તો એ છે કે સોલ્વન્સી સર્ટિફિકેટ કઢાવવાની પ્રોસેસ, સોલ્વન્સી સર્ટિફિકેટ કઢાવવાની પ્રોસેસ અને બેંક ગેરંટી. બેંક ગેરંટી કોને કહેવાય? રેડી બધું હું કહી દઈશ તો તમે શું ગોતશો? બધું જ હું કહી દઈશ. રેડી એટલે થોડુંક તમને હોમવર્ક આપતો જઈશ. રેડી કે જે સવાલો તમે સારી રીતે અને વ્યવસ્થિત રીતે ગોતી શકશો. આ થોડું હું તમને હોમવર્ક આપતો જઈશ. રેડી એટલે સોલ્વન્સી સર્ટિફિકેટ અને બેંક ગેરંટી આ બંને વિશે જાણવાની જવાબદારી તમારી છે. બંને વિશે હવે તમારે જાણવાનું છે. રેડી તો અત્યાર સુધી આપણે જે ભણ્યા 1 થી 4 લેક્ચરમાં અને 5 લેક્ચરમાં એનું આપણે એકવાર એક એક્ઝામ્પલ દ્વારા આપણે શું કરી લઈએ? રિવિઝન કરી લઈએ. શું કરી લઈએ? રિવિઝન કરી લઈએ. જો અહીંયા ધ્યાન, એક્ઝામ્પલ. રેડી એક રિવિઝન કરી લઈએ. અત્યાર સુધી આપણે જે ભણ્યા એનું એક રિવિઝન કરી લઈએ એક એક્ઝામ્પલ દ્વારા. આખી ટેન્ડર પ્રોસેસ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કહું છું કે એસ્ટિમેટેડ વર્ક
15 લાખ, 15 લાખનું એસ્ટિમેટ બનેલું છે. એસ્ટિમેટ કેટલાનું બનેલું છે? 15 લાખનું એસ્ટિમેટ બનેલું છે. તો આજે 15 લાખનું જે એસ્ટિમેટ બનેલું છે એમાં 15 લાખનું જે એસ્ટિમેટ બનેલું છે એમાં આપણે જોવાનું છે કે કઈ કઈ મંજૂરીઓ કોની પાસેથી લેવી પડે. તો શરૂઆત કરીએ આપણે પહેલી મંજૂરીથી. તો પહેલી મંજૂરી આપણે કોની લેવી પડે? તો પહેલી મંજૂરી સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે. શું લેવી પડે? સૈદ્ધાંતિક મંજૂરી. અમુક જગ્યાએ આ લેતા નથી, અમુક જગ્યાએ લે છે. તો સૈદ્ધાંતિક મંજૂરી લેવાની થાય તો એ કોણ આપશે? સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, એના પાવરમાં આવે છે. રેડી. બીજી મંજૂરી આપણે કઈ લેવાની થાય? તો બીજી મંજૂરી આપણે લેવાની થાય વહીવટી મંજૂરી. રેડી. જેને કહેવાય એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ. એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપણે ભણી ગયા. તો જુઓ 15 લાખ છે, 15 લાખ તો કોના પાવરમાં આવશે વહીવટી મંજૂરી? જુઓ આગળ મેં તમને લખાયું છે. રેડી. 15 લાખ છે તો 15 લાખની વહીવટી મંજૂરી રેડી કોના હેડમાં આવશે? તો 15 લાખની વહીવટી મંજૂરી આપશે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, અધિક્ષક ઇજનેર, એના પાવરમાં આવે છે. સ્ટેપ નંબર 2 પૂરું. હાલો, એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ મળી ગયું. ત્યાર પછી શું લેવાનું થાય? ત્રીજું લેવાનું થાય ટેકનિકલ સેન્શન, TS. તો જુઓ કેટલા લાખનું ટેન્ડર છે? 15 લાખનું ટેન્ડર છે. તો ભાઈ કોનો પાવર આવે છે TS આપવાનો? તો જુઓ આગળ ક્રાઇટેરિયા જુઓ. TS 15 લાખ કોનો પાવર આવે છે? TS 15 લાખમાં પાવર આવે છે એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો. તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું આપશે? TS આપશે. ટેકનિકલ સેન્શન આપશે. આપણને ટેકનિકલ સેન્શન આપી દેશે. રેડી. તો ટેકનિકલ સેન્શન મળી જાય પછી આપણે શું કરવાનું થાય? DTP એપ્રુવલ કરાવવાનું થાય. શું કરવાનું થાય? TS પછી DTP એપ્રુવલ. તો મેં તમને ત્યારે કીધું તો પાવર લખાવ્યા ત્યારે કે જે વ્યક્તિ DTP TS આપશે, જે વ્યક્તિ TS આપશે એ જ વ્યક્તિ શું કરશે? DTP એપ્રુવલ કરશે. રેડી. તો અહીંયા DTP એપ્રુવલ કોણ કરશે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. જેણે TS આપી એ જ વ્યક્તિ, જેણે TS આપી એ જ વ્યક્તિ DTP એપ્રુવલ કરી શકે. તો DTP એપ્રુવલ થઈ ગયું. DTP એપ્રુવલ થઈ ગયું પછી આપણે શું આવશે? ટેન્ડર નોટિસ. ટેન્ડર નોટિસ આપણે બહાર પાડશું પેપરમાં. ટેન્ડર નોટિસ પછી આપણે સાથે શું ભરવાનું થાય? ટેન્ડર ફી ભરવાની થાય. તો ટેન્ડર ફીઝ આમાં કેટલી રાખશું? રેડી. આમાં આપણે ટેન્ડર ફીઝ કેટલી રાખશું? મેં તમને ક્રાઇટેરિયા લખાઈ દીધા છે. રેડી. તો ટેન્ડર ફીઝ આપણે અહીંયા કેટલી રાખવાની થશે? 15 લાખનું છે એટલે 15 લાખ માટે આપણે ટેન્ડર ફી રાખશું 900 રૂપીસ. કેટલું રાખશું? ટેન્ડર ફી કેટલું રાખશું આપણે? 900 રૂપીસ. રાઈટ. આ શું છે? આપણી ટેન્ડર ફી છે. ત્યાર પછી આપણું શું આવશે? ટેન્ડર ફી ભરાઈ ગઈ, બધું થઈ ગયું, ટેન્ડર ઓનલાઈન થઈ ગયું. હવે ટેન્ડર ઓપન કરવાનું છે. શું કરવાનું છે? ટેન્ડર ઓપન કરવાનું છે. ટેન્ડર ઓપન. તો ટેન્ડર ઓપનના કોના પાવર છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. અને પછી આવશે ટેન્ડર એક્સેપ્ટન્સ. ટેન્ડર એક્સેપ્ટન્સ. તો ટેન્ડર એક્સેપ્ટન્સ જુઓ કેટલા લાખનું છે? ટેન્ડર 15 લાખનું છે. 15 લાખનું હોય તો એક્સેપ્ટ કોણ કરશે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. એક્ઝિક્યુટિવના પાવરમાં આવે છે. તો વર્ક ઓર્ડર આપશે કોણ? એક્ઝિક્યુટિવ એન્જિનિયર આપશે. અને SD અને EMD સિક્યોરિટી ડિપોઝિટ કેટલી હોય છે? 10%. તો 10% માટે શું કરશે? એ લખશે, લેટર લખશે કે ભાઈ તમારે સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની છે. તમારે સિક્યોરિટી ડિપોઝિટ ભરવા માટે આવવાનું છે. ક્લિયર છે? તો આ આખી પ્રોસેસ મેં તમને એક એક્ઝામ્પલ પ્રમાણે બતાવી. અત્યારે આ જે છે SD એ SBD પ્રમાણે ચેન્જ થયેલ છે. જ્યારે હું તમને SBD નો લેક્ચર લઈશ, સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ, જે નવું આખું આવ્યું છે સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ, એનો લેક્ચર લઈશ ત્યારે હું તમને કહીશ કે આ જૂના પ્રમાણે 10% લેતા પણ અત્યારે SBD અત્યારે શું થઈ ગયું છે? ચેન્જ થઈ ગયું છે. એના વિશે હું તમને પાછળથી કહીશ. ક્લિયર? ડન? ઓકે. તો આખી ટેન્ડર પ્રોસેસ હતી. આખી ટેન્ડર પ્રોસેસ આપણે શું કર્યું? એક એક્ઝામ્પલ દ્વારા જોઈ લીધું. ક્લિયર? હું ફટાફટ જાઉં છું કેમ કે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વસ્તુ જોવાની છે કે ક્યારે ટેન્ડર આઇટમ રેટ અને ક્યારે ટેન્ડર પર્સન્ટેજ રેટ કરવું. રેડી. ક્યારે ટેન્ડર આઇટમ રેટ ટેન્ડર ક્યારે કરવું અને પર્સન્ટેજ રેટ ટેન્ડર ક્યારે કરવું. રેડી. આઇટમ રેટ ટેન્ડર ક્યારે કરવું અને પર્સન્ટેજ રેટ ટેન્ડર ક્યારે કરવું. તો હવે કોના પ્રમાણે આપણે જોવાનું છે કે એઝ પર SBD
SBD એટલે કે એઝ પર સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ પ્રમાણે, રેડી, સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ પ્રમાણે ક્યારે ટેન્ડર પર્સન્ટેજ રેટ કરવું અને ક્યારે ટેન્ડર આઇટમ રેટ કરવું. મિત્રો યાદ રાખજો કે આપણો સરકારનો GR મને તો એક્ઝેક્ટ યાદ નથી, પણ 1/11/2024 પછી બધા જ ટેન્ડર સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ પ્રમાણે કરવાના થાય છે. રેડી, 1/11/2024 પછીના બધા જ જે ટેન્ડર થશે બધા જ કોની પ્રમાણે થશે? SBD પ્રમાણે થશે. અને 12/10/2023 એકવાર જોઈ લઉં, ચેક કરાવી લઉં. સોરી, 2023 છે. 12/10/2023 24-23 એકવાર મારે ચેક કરવું જોશે. એટલે આ જે છે અહીંયાનો GR છે. રેડી, ગવર્મેન્ટનો જે GR આવે, ઠરાવ આવે, એ ઠરાવ પ્રમાણે હવે પછીના જે પણ ટેન્ડરો છે એ બધા જ ટેન્ડરો આપણે કોના પ્રમાણે કરીએ છીએ? સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ પ્રમાણે કરીએ છીએ. 2023 જ છે. રેડી, 2023 પ્રમાણે સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ. તો સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ પ્રમાણે તમારું જે ટેન્ડર છે ક્યારે આઇટમ રેટ કરવું અને ક્યારે પર્સન્ટેજ રેટ કરવું. રેડી, સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ પ્રમાણે ટેન્ડર આઇટમ રેટ ક્યારે કરવું અને પર્સન્ટેજ રેટ ક્યારે કરવું. તો એના માટેનો આપણી પાસે ક્રાઇટેરિયા છે કે જો ટેન્ડર 0 થી લઈ અને 50 કરોડ સુધીનું હોય, 0 થી લઈ અને 50 કરોડ સુધીનું હોય તો પર્સન્ટેજ રેટ ટેન્ડર કરવું. અને ટેન્ડર 50 કરોડ કરતાં ઉપર હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50 કરોડ હોય તો એને કયું ટેન્ડર કરવું? આઇટમ રેટ. આવું કોણ કહે છે? એઝ પર SBD સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ પ્રમાણે 50 કરોડ કરતાં ઉપરનું જે ટેન્ડર છે એને આપણે કોના પ્રમાણે કરવાનું થાય? એને આપણે કરવાનું થાય આઇટમ રેટ. અને 0 થી 50 હોય તો પર્સન્ટેજ રેટ પ્રમાણે. 0 થી 50 કરોડ હોય તો પર્સન્ટેજ રેટ પ્રમાણે આપણે ટેન્ડર કરવાનું થાય. ક્લિયર? ડન? ઓકે, આવડશે બધાને? આઇટમ રેટ અને પર્સન્ટેજ. ઓકે, હવે આમાં જોવાનું છે કે આઇટમ રેટ અને પર્સન્ટેજ રેટમાં ફરક શું? આઇટમ રેટ અને પર્સન્ટેજ રેટમાં ફરક શું? કયું સારું, કયું ખરાબ, શા માટે? રાઈટ, તો આના વિશે આપણે ચર્ચા કરવાની છે કે આઇટમ રેટ અને પર્સન્ટેજ રેટમાં સારું કયું. રાઈટ, તો જો અહીંયા ધ્યાન દોસ્તો કે આઇટમ રેટ અને પર્સન્ટેજ રેટમાં ફરક શું આવતો? શા માટે આપણે પર્સન્ટેજ રેટ કરવું, શા માટે આઇટમ રેટ કરવું? તો પહેલાં હું પ્રોસેસ કહી દઉં કે આઇટમ રેટ અને પર્સન્ટેજ રેટમાં આપણે શું કરીએ છીએ. તો આઇટમ રેટમાં, પર્સન્ટેજ રેટમાં આપણે શું કરીએ? એસ્ટિમેટ બનાવીએ. ટોટલ એસ્ટિમેટ બન્યું ભાઈ 15 લાખનું. ટોટલ એસ્ટિમેટ કેટલાનું બન્યું? 15 લાખનું. આના ઉપર કોન્ટ્રાક્ટર બીડ ભરે. શું ભરે? બીડ ભરે. તો આ જે બીડ છે એ કેટલું ભરે? કે -2%. એનો મતલબ એવો કે 15 લાખના -2%. એટલે જે પણ રકમ આવે એ રકમ કોન્ટ્રાક્ટરે ભરી. હવે આનો અર્થ શું થાય? તો એસ્ટિમેટમાં ફોર એક્ઝામ્પલ એક આઇટમ છે, બીજી આઇટમ, ત્રીજી આઇટમ. તો આ બધી આઇટમના -2% કરવાના. બધી આઇટમમાંથી -2% કરીએ એટલે ટોટલમાંથી શું થઈ જાય? -2%. રેડી, એટલે દાખલા તરીકે કોન્ટ્રાક્ટર જે પણ આઇટમ કન્સ્ટ્રક્ટ કરતો જાય, જે પણ આઇટમ કામ કરતો જાય એ પ્રમાણે એના આઇટમમાંથી 2% કાપી અને આઇટમનું બિલ ચૂકવવાનું થાય. આ આઇટમ રેટ હતું. સોરી, આ પર્સન્ટેજ રેટ હતું કે એના ટકાવારી કાપી અને આપણે બિલ ચૂકવવાનું થાય. આ એનું શું હતું? પર્સન્ટેજ રેટ ટેન્ડર. આઇટમ રેટ ટેન્ડરમાં શું થાય? તો આઇટમ રેટ ટેન્ડરમાં થાય આઇટમ નંબર 1, આઇટમ નંબર 2, આઇટમ નંબર 3, આઇટમ નંબર 4. તો આ જે આઇટમો છે આ બધી જ આઇટમોના ભાવ એને દેવાના હોય. તો અને પછી એનું ટોટલ થાય, જેનું સૌથી ઓછું ટોટલ હોય એને શું કરવાનું થાય? ટેન્ડર આપવાનું થાય. તો આમાં પ્રોબ્લેમ શું થતો? કે જે આઇટમો પહેલાં થવાની હોય, જે આઇટમો પહેલાં એક્ઝિક્યુટ થવાની હોય, તો કોન્ટ્રાક્ટરો શું કરતા કે જે આઇટમો પહેલાં એક્ઝિક્યુટ થવાની હોય એના ભાવ ઊંચા નાખે. રેડી, આ ભાવ કેવા નાખે? ઊંચા ભાવ નાખે. કયા? જે આઇટમો પહેલાં એક્ઝિક્યુટ થવાની હોય અથવા તો જેનો જથ્થો ઓછો હોય. જે આઇટમનો જથ્થો ઓછો હોય એના ભાવ કેવા નાખે? ઊંચા નાખે. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ દરવાજો ફિટ કરવાનો છે તો દરવાજાનો ભાવ નાખી દે ભાઈ, હાલો ભાઈ કે 50,000. હવે દરવાજો થતો હોય 15,000નો,
ભાવ કેટલો નાખ્યો 50,000, એટલે દરવાજો એ પહેલાં ફિટ કરી દે તો આપણે એને 50,000 દેવા પડે. પછી એનું ફિટિંગને પાછળની જે આઇટમો વધારે હોય અથવા તો જે આઇટમો છેલ્લે કરવાની થતી હોય એના ભાવ કેવા ભરે? નીચા ભાવ ભરે. એટલે થાય શું? તો શરૂઆતમાં એણે જે આઇટમો એક્ઝિક્યુટ થઈ ગઈ એના ઊંચા ભાવ પ્રમાણે આપણે એને પૈસા આપવા પડે. આપણે પૈસા એને આપી દીધા ઊંચા ભાવ પ્રમાણે, પછી પાછળની આઇટમો છે એના તો ભાવ નીચા હોય. રેડી? તો દાખલા તરીકે અહીંયા પ્રોજેક્ટ હોય તો 60% 70% પ્રોજેક્ટ પતે, 70% પ્રોજેક્ટ પૈતો હોય. રેડી? અને પેમેન્ટ થઈ ગયું હોય 95%. ટોટલ પેમેન્ટ 95% થઈ ગયું હોય. પ્રોજેક્ટ કેટલો થયો હોય? પ્રોજેક્ટ ફિઝિકલ રિપોર્ટ આટલો થયો હોય, પણ ફાઇનાન્શિયલ કેટલું થઈ ગયું હોય? 95%, કે 95% પેમેન્ટ દેવાઈ ગયું. કામ તો 70% જ થયું, પેમેન્ટ કેટલું દેવાઈ ગયું છે? 95%. કારણ અનબેલેન્સ સ્ટેન્ડર્ડ ભરેલું હોય. રેડી? તો આઇટમ રેટમાં આવું બધું થવાની શક્યતાઓ રહે, જ્યારે પર્સન્ટેજ રેટમાં આવી થવાની શક્યતાઓ રહેતી નથી. રાઈટ? એટલે મોટા ટેન્ડરો જે હોય 1000 કરોડ 2000 કરોડના જે મોટા ટેન્ડરો છે, 100 કરોડ 200 કરોડના, રેડી, એમાં આઇટમ રેટ ટેન્ડર હોય છે. બાકીનામાં 50 કરોડ કરતાં નાના કામો જે છે એ બધામાં આપણે આવું ન થાય એટલા માટે શું કરીએ છીએ? પર્સન્ટેજ રેટ કોન્ટ્રાક્ટ ટેન્ડર કરીએ છીએ. ક્લિયર છે? આઇટમ રેટ કોને કહેવાય અને પર્સન્ટેજ રેટ કોને કહેવાય એના વિશે હવે આઈ થિંક તમને ક્લિયર છે. રાઈટ? ઓકે. તો આઇટમ રેટ અને પર્સન્ટેજ રેટ એઝ પર એસબીડી પ્રમાણે ક્યારે કરવાનું એના વિશે આપણે ચર્ચા કરી. ઓકે. આગળ ઘણી વખત છોકરાઓ સવાલ પૂછે કે ટેન્ડર છે એ પર્સન્ટેજ રેટ ટેન્ડર કર્યું અને પર્સન્ટેજ નેક્સ્ટ ટેન્ડર 30% કે 50% બિલો આવે તો શું કરવાનું? ટેન્ડર છે એ 50% કે 30% બિલો આવે તો શું કરવાનું? આપણને ખબર જ છે કે ભાઈ આ 30% બિલોમાં કામ થઈ શકે એવું છે જ નહીં, છતાંય કોન્ટ્રાક્ટર 30% ટેન્ડર લેવા તો 30% બિલો ભરી દે, પછી ક્વોલિટીવાળું કામ કરે ને એ બધી મગજમારીઓ થાય. તો આપણે પહેલાં જ સાવચેતી રાખવી પડે. તો ટેન્ડર 30% કે 50% બિલો આવે તો શું એને એક્સેપ્ટ કરી શકાય કે ન કરી શકાય? રેડી? તો ટેન્ડર 30 કે 50% બિલો આવે, રેડી, તો શું થાય? તો આપણે શું કરવાનું હોય છે, મતલબ કે એઝ અ એન્જિનિયર તરીકે તમે જો ડિપાર્ટમેન્ટમાં હો તો ડિપાર્ટમેન્ટ તરીકે આપણે શું કરવાનું થાય? તો ડિપાર્ટમેન્ટ તરીકે આપણે શું કરવાનું થાય કે આપણે જે તે કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગ્યું હોય એ કોન્ટ્રાક્ટર પાસેથી આપણે રેટ એનાલિસિસ મંગાવવાનું થાય. શું થાય? કોન્ટ્રાક્ટર પાસેથી રેટ એનાલિસિસ. આરે મતલબ રેટ એનાલિસિસ. રેડી? કોન્ટ્રાક્ટર પાસેથી રેટ એનાલિસિસ મંગાવવાનું. રેટ એનાલિસિસ એટલે કે ભાઈ આઇટમ નંબર 1, તો આ જે આઇટમ છે આ આઇટમમાં કઈ કઈ મશીનરી જોશે, તમારી પાસે કઈ છે, એનું ભાડું કેટલું હશે, માણસનો પગાર કેટલો હશે, આ બધી જ વસ્તુઓ એને શું કરવું? કેલ્ક્યુલેટ કરીને આપવું પડે. અને કેલ્ક્યુલેટ કરીને એને એવું કહેવું પડે કે ભાઈ મારી પાસે ઘરની મશીનરી છે, માણસો છે, આ માણસો મારા બેસી રહેવાના છે, મારે એને પગાર આપવાનો છે, એની કરતાં જો હું એ બધું કાઢી નાખું તો મને -30% બિલોમાં કામ કરવામાં કોઈ વાંધો નથી. આ પ્રમાણે મને પોસાય એમ છે. રેડી? આ પ્રમાણે મેં કેલ્ક્યુલેટ કર્યું છે એટલે મને પોસાય. ઇન શોર્ટ, રેટ એનાલિસિસ એટલે કે કોન્ટ્રાક્ટરનું બાયફર્ગેશન કે ભાઈ તું કેટલો ભાવ કોનો ગણશો, સિમેન્ટ કેટલું લાવીશ, રેતી કેટલું લાવીશ, કેટલાના ભાવનું લાવીશ, કે તને આ 30% બિલો પોસાય. 30% બિલો પોસાય એમ છે કે નહીં એના માટે એને શું આપવાનું થાય? રેટ એનાલિસિસ. આઇટમ વાઇઝ, આઇટમ 1, આઇટમ 2, આઇટમ 3 આ બધાના રેટ એનાલિસિસ માંગવાના. જો તમને રેટ એનાલિસિસ અનુકૂળ ન લાગે તો તમે એનું ટેન્ડર કેન્સલ કરી શકો છો. તમને ગળે ઉતરે જ નહીં એવું રેટ એનાલિસિસ હોય
તો તમે એનું શું કરી શકો, ટેન્ડર કેન્સલ કરી શકો. અને એ જ ભાવે કોઈ અન્ય કામ કરવા તૈયાર હોય તો એની પાસેથી રેટ એનાલિસિસ મંગાવી શકો, અથવા તો આખું ટેન્ડર ફરીવાર કરવાનું થાય. રેડી, ઓપ્શન છે આપણી પાસે. અથવા તો બીજો ઓપ્શન એવો છે કે એનાથી L2 બિલો જે હોય એની પાસે રેટ એનાલિસિસ મંગાવવાનું થાય. રેડી, બિલો જે હોય એની પાસે રેટ એનાલિસિસ મંગાવવાનું થાય. અને જો એનું રેટ એનાલિસિસ પરફેક્ટ હોય તો L1ની જગ્યાએ L2ને પણ કામ આપી શકાય છે. L1ની જગ્યાએ L2 પણ જો કામ કરવા તૈયાર હોય તો એને પણ કામ આપી શકાય છે. તો આ રીતના ટેન્ડર બહુ અબોવ વહી જાય અથવા તો બહુ બિલો થાય. રેડી, એને સાબિત કરવું પડે કે ભાઈ મને આ કામ કરવામાં કોઈ વાંધો નથી, આ મને કામ પોસાય એમ છે, મારે કોઈ મશીનરી ભાડે નથી લાવવાની, બધી મશીનરી મારી ઘરની છે, ડ્રાઈવરો બધા ઘરના છે, બધું જ ઘરનું છે, એટલે મને પોસાય એમ છે. રેડી, તો આવું એને સાબિત કરવાનું થાય. રેડી, તો આજનો આ લેક્ચરમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. રેડી, આગળની જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એટલે ખાસ તમને બધાને ખાસ વિનંતી છે કે આનું એક ટેલિગ્રામ ગ્રુપ પણ શરૂ છે. એ ટેલિગ્રામ ગ્રુપની હું લિંક તમને આપી દઈશ. જે લોકો ફક્ત એન્જિનિયરિંગની ઇન્ટરવ્યૂની તૈયારી કરે છે એનું સ્પેશિયલ એક આપણે ગ્રુપ બનાવેલું છે. એ ટેલિગ્રામ ગ્રુપમાં આપ સૌ જોડાઈ જજો. એમાં મટીરિયલ્સને બીજું બધું નાખતો જઈશ. હજુ ટેન્ડર રિલેટેડ હજુ ઘણા બધા સવાલો બાકી છે. કયા કયા? તો ફોર્મલ, ઇન્ફોર્મલ, બેલેન્સ, અનબેલેન્સ ટેન્ડર કોને કહેવામાં આવે છે, ટેન્ડરમાં કઈ કઈ બીજા આગળના કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કોન્ટ્રાક્ટ કયા કયા આવે, ટેન્ડર કયા કયા પ્રકારના આવશે, કોન્ટ્રાક્ટના ટાઈપ કયા કયા આવશે. રેડી, આ બધી જ વસ્તુઓ જે આપણી પાસે બાકી છે. પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ કોને કહેવાય, BOT શું છે, BOOT શું છે, આ બંનેમાં શું ફરક છે, HYD હાઇબ્રિડ એન્યુટી મોડલ, HYM હાઇબ્રિડ એન્યુટી મોડલ શું છે, એમાં ને આમાં શું ફરક છે, શા માટે આ મોડલ લાવવાની જરૂર પડી. આ બધા સવાલો ઇન્ટરવ્યૂના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે. RNBમાં અને ઇરિગેશન બંનેના ઇન્ટરવ્યૂ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સમાં છે. રાઈટ, તો હવે પછીનો જે લેક્ચર્સ આવશે એ લેક્ચર્સમાં આપણે આ બધા જે કોન્સેપ્ટો છે, ફોર્મલ, ઇનફોર્મલ, વોઇડેબલ કોન્ટ્રાક્ટ કોને કહેવાય, આ બધા ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સો છે એની વિશે ચર્ચા કરવાની છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. રાઈટ, જે કંઈ તમને કરાવ્યું છે તમે લખતા રહેજો. અને હવે પછીના જે લેક્ચરો છે એ આપણે થોડુંક સ્પીડમાં, રેડી, જેમ જેમ ટાઈમ મળે એમ રેકોર્ડ કરી અને આપના સુધી પહોંચાડતા જશું. અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.